જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટગઢની વાત થયેલી છે. એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના જે વડા છે એ પણ એ ખુલાસો કરશે કે ભાઈ આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી કોઈ વાત ક્યાંય છે નહીં અને આવી વાત ના બને ભવિષ્યમાં. એનું ખરેખર બધાએ ધ્યાન દેવું જોઈએ. ખરેખર આ ખૂબ અશોભનીય સ્ટેટમેન્ટ હતું જ્ઞાન પ્રકાશ સ્વામીનું અને એમને એમની ભૂલ સમજાણી છે અને જગ્યા વીરપુર મુકામે જલારામ બાપાની જગ્યાના નો પણ લાગણી છે અને હવે જ્યારે એ માફી માંગવા આવવાના છે અને આવો ખુલાસો કરવાનો છે ત્યારે હવે બીજી કોઈ આગળ કોઈ લડાઈ કરવાની રહેતી નથી.